जाते मेरे समाज सब पाले बिच पदरा श्री मोक्षनाथ प्रकाशक ग्रंथ से 7मा अधिकार ऊपर આપણે સ્વાધ્યાય ચાલી રહ્યો છે। નિશ્ચયાવાસી મિથ્યા દૃષ્ટિ મૂળ પ્રકરણ છે। એમાં પેટા પ્રકરણ છે નિશ્ચયાવાસી મિથ્યા દૃષ્ટિની પ્રવૃત્તિ અને એના અંતર્ગત આજે એક નવો પ્રસંગ નવો टॉपिक नव बिंदु चालू थाय छे। मूल तो ये है कि एना मिथ्या दृष्टिनी मान्यता में जे मिथ्या प्रवृत्ति चाले छे एमांनो एक आ प्रकार छे। गई वखते आपणे प्रारंभ करी दीधो हतो, फरीथी वांची दीधो वળી ते जीवोनुं पेज नंबर 214 बराबर। वળી તે જીવોને એવું સિદ્ધાંત છે કે કેવળ શુદ્ધાત્માના ચિંતનથી તો સંબંધ જરા થાય છે વા ત્યાં મુક્તાત્માના સુખનો અંશ પ્રગટ થાય છે। શું કહે કે શુદ્ધાત્માના ચિંતન માત્રથી સંબંધ જરા થાય છે અને મોક્ષનો અંશ પ્રગટ થાય છે એમ કહે। तथा जीवना गुणस्थान आदि अशुद्ध भावों અને પોતાના સિવાય અન્ય જીવ ભૂતગલાદીનું ચિંતન કરવાથી આશ્રવ બંધ થાય છે, માટે તે અન્ય વિચારથી પરાળ ન કરે। આ શંકા છે કે સમાધાન અને આ શંકા છે એનું ખંડન કરવાનું। અહીંયા કહ્યું ને કે શુદ્ધાત્માનું ચિંતન કરીએ तो संबंध जरा थाय। गुणस्थान आदि चिंतन करी अथवा परद्रव्यों चिंतन करी तो शू थाय बंध थाय। पंडित जी कहे थे कि एम नथी। गई वखते मैं थोड़ी बात परिभाषाओं करी थी कि चिंतन अर्थ शू एना उपर बधु निर्भर है। चिंतन अर्थ बे रीते लई शकाय छे। चिंतन एक अर्थ थाय छे कि ज्ञान અને એક अर्थ થાય છે વિકલ્પ। બંનેની રીતે અહીંયા ઘટિત કર્યું। હવે ચિંતનનો અર્થ જ્ઞાન લેવામાં આવે, અહીંયા જ્ઞાન લીધું છે। જ્ઞાન લેવામાં આવે અને કોઈ એમ કહે કે શુદ્ધાત્માને અથવા આત્માને જાણવાથી તો સંબંધ જરા થાય અને પરદ્રવ્યને જાણવાથી બંધ થાય તો કહે ભૂલ છે, તમને તરત પકડાતી છે। ज्ञान स्वनु करे के परनु करे एनाथी संबंध जीरानी कोई बात नहीं। मूल बात तो ये अने कोई चिंतननो अर्थ विकल्प करिए तो शुद्धात्मानो विकल्प होय कि गुणस्थान आदिनो विकल्प बंनेमां बने थाय। ख्याल विकल्पनी ओरथी शुद्धात्मानो विकल्प करिए परद्रव्यों देहनो विकल्प करिए तो विकल्प में तो बंध ज थाय। अहींया विकल्पनी मुख्यताथी हाल चर्चा नथी। अहींया निश्चयावासी मिथ्या दृष्टिनी मनोवृत्ति एवी छे कि शुद्धात्मानुं चिंतन એટલે શુદ્ધાત્માને જાણીએ તો સંબંધ જરા થાય અને ગુણસ્થાન આદિની ઓરથી જીવને જાણીએ તો બંધ થાય। પંડિતજી શું જવાબ આપે છે? જો એ પણ સત્ય સિદ્ધાંત નથી।
સંબંધ નિજરાનો અને બંધનો સંબંધ કસાય સાથે, જાણવાની સાથે. પહેલા એના પર લઈ જશે આખી વાત. કારણ કે મૂળ તો એમને ત્યાંથી વાત ઉઠાવી છે ને કે રાગ દ્વેષનો ભાવ કરવું અને એનો ઉદ્યમ રાખવો. સમ્યક દૃષ્ટિ આત્મદર્શન પછી શું કરે? તો કે આ રાગના ભાવનો ઉદ્યમ કરે. મૂળ વાત એ છે, પ્રમાદી થઈને પડ્યો ના રહે. પ્રમાદી થઈને પડ્યો રહે કે હું તો સમ્યક દૃષ્ટિ છું, અમારે ક્યાં બંધ થાય છે એમ માનીને ભોગાદિમાં સ્વચ્છંદ પ્રવૃત્તિ કરે તો સમ્યક દૃષ્ટિ શાનું એને સમ્યક દર્શન શાનું એમ કહ્યું ને ત્યાં એ રીતે કહે છે. અને સ્વભાવનો બી તો વિકલ્પ છે એમ કરીને નિષેધ કરીને એ પ્રવૃત્તિ છોડી દે દૃષ્ટિમાં સ્વભાવ છોડવાના બદલામાં, તો એ સમ્યક દર્શન એને શાનું? એ બધી ચર્ચાઓ આગળ ખૂબ થઈ ચૂકી. એટલે અહીંયા એક બાજુ વાત લઈ જવા માંગે છે પ્રતિજી કે સંબંધ નિજરા કોઈ આત્માને જાણી લેવામાં આવે તો સંબંધ નિજરા થઈ જાય. જાણકારી રૂપથી જાણી લેવામાં આવે તો સંબંધ નિજરા થઈ જાય. અને જીવને જે ગુણસ્થાન આદિની ઓળથી જાણીએ તો એને બંધ થાય એમ નથી, એમ કહે છે. એમ નથી, કારણ કે સુદ્રવ્યનું ચિંતન કરો અથવા અન્ય ચિંતન કરો. ચિંતનની જગ્યાએ શું મૂકવું? પ્રફુલભાઈ, જ્ઞાન. સુદ્રવ્યનું જ્ઞાન કરો, સ્વનું જ્ઞાન કરો કે પરનું જ્ઞાન કરો. એ ચાલે છે ને એક બહુ મોટું મિથ્યાત્વ કે પરના જ્ઞાન કરવાથી મિથ્યાત્વ થાય છે, પરના જ્ઞાન કરવાથી રાગ થાય છે. તો કે પરના જ્ઞાન કરવાથી રાગ નથી થતો. એ અહીંયા કહે છે કારણ કે સુદ્રવ્યનું ચિંતન કરો અથવા અન્ય ચિંતન કરો, પણ જો વિતરાગ સહિત ભાવ હોય તો ત્યાં સંબંધ નિજરાદ છે, અને જ્યાં રાગાદિરૂપ ભાવ હોય ત્યાં આશ્રવબંધન છે. એક જબરજસ્ત કન્ક્લુઝન આવ્યું. પહેલા અહીંયા સુધી સમજો. એટલે અહીંયા જાણવાની ઓરથી કોઈ મોક્ષ બંધની વાત જ નથી. મોક્ષ બંધનો સંબંધ આ જો રાગાદી ભાવોથી છે. રાગાદી ભાવ હોય તો બંધ છે, અને રાગાદી ભાવ રહિત જાણે પદાર્થોને, રાગાદી ભાવ રહિત જાણે જાણવાના વખતે રાગાદી ભાવ ના હોય તો બંધ ના થાય, અને જાણવાના સમયમાં રાગાદી ભાવ હોય તો બંધ થાય. આ એ ત્યાં સુધી વાત લાવી દીધી. એમાં કોઈ વિષયનો ભેદ ન કરો કે ભાઈ ગુણસ્થાન જાણે તો બંધ થાય અને આત્મા જાણે તો બંધ ના થાય, કે તું જે રીતે કહે છે એ રીતે નથી. બહુ બધું આ તો બીજ નાખ્યા છે. 2 પેજ ઉપર આ અંતિમ સેશન છે નિશ્ચયાભાષીનું. પછી સીધું વ્યવહારાભાષી ચાલુ થશે. 2-2 પાના છે આ વિષયને લઈને, અને એક પ્રશ્ન ઉત્તર છે, અને આપણી પાસે 2 દિવસ પણ છે શનિ રવિ, એમાં ખુલાસા થઈ જશે. પહેલા અહીંયા માની લો કે આપણે એક ઉદાહરણ લઈએ કે એક ભૂતબોલી મનુનિરાગ લઈ લો. પુષ્પદંતાદિ પ્રથમ શ્રુત સ્કંદના રચયિતા, બરાબર છે. તો પ્રથમ શ્રુત સ્કંદ શું છે? એ કયા અનુયોગનું શાસ્ત્ર છે? તો મને ખ્યાલ મેં વચ્ચે કહ્યું હતું જ્યારે આવી હમણાં જ ગયું ને શુદ્ધ પંચમી, દર્શનાચાર્ય દેવના 2 મહાન શિષ્ય કે જે અંતમાં આચાર્ય પણ થાય છે, એમના દ્વારા જે પ્રથમ શુદ્ધ સ્કંદ લખવામાં આવ્યો ષટખંડાગમ રૂપી, એ કયા અનુયોગનું શાસ્ત્ર છે? બોલો, કયા? કર્ણા. એ કર્ણાનું યોગનું શાસ્ત્ર છે. પછી એના માધ્યમથી ગોમરસાન, કર્મકાંડ, જીવકાંડ બધું લખવામાં ભેદ છે, અલગ પડવામાં આવે. મારે એ બતાવવું છે કે એ જે પુષ્પદંત આદિ, ભૂતબલી આદિ, એ જ્યારે એમને કર્ણાનું યોગના ગ્રંથ લખવાનો જ્યારે વિકલ્પ આવ્યો હશે તો એ સંબંધી કયા સંબંધી વિચારો ચાલતા હશે? કર્મ સંબંધી, ગુણસ્થાન સંબંધી વિચારો ચાલતા હશે. અને આપણે દ્વિતીય શુદ્ધકંદ આચાર્ય કુલકુંદ એમને સમયસાર આદિ ગ્રંથની રચના કરી. તો એમને એ રચનાના પહેલા કયા વિચારો ચાલતા હશે? આત્માની શક્તિઓના, કે બંનેનો વિષય છે ને. તો બતાવો કે એમાં જ્યારે આત્મા સમયસાર લખવાના પૂર્વમાં જ્યારે આત્માના વિચારો કરતા હશે તો એમને સંબંધ નિજરા થતી હશે, અને ભૂતબલી મુનિરાજને એને એમને જે ગોબરસાર આદિ એ બધી ટીકા લખવામાં એમને બંધ થતો હશે, એમ છે. તો બંનેને જેટલો રાગ નથી
હે ને લખવાનો ચાહે સમયસાર લખવાનો રાગ હોય કે ચાહે કર્ણાનુયોગ લખવાનો રાગ હોય એ વિકલ્પમાં લઈ લો તો એમાં બંધ જ છે. પણ એ સંબંધી કર્ણાનુયોગ શબ્દ લખવા માટે કર્ણાનુયોગના વિષયનું જ્ઞાન કરે કે સમયસાર આદિ માટે અધ્યાત્મના વિષયનું જ્ઞાન કરે તો એમાં ન સંબંધ નિજરા છે કે ન બંધ છે. જ્ઞાન કોઈ બી નું કરે એમ કહે છે. જ્ઞાનથી સાથે સંબંધ નિજરાને સંબંધ નથી. ખરેખર જ્ઞાન તો એક સાધન છે, જ્ઞાન તો એક આધાર છે. સંબંધ નિજરા સાથે સંબંધ કોને છે તો કે એને શ્રદ્ધા અને ચારિત્ર. શ્રદ્ધા મિથ્યા હોય તો અનંત બંધ છે, સમ્યક હોય તો અનંત બંધ નથી. અને સમ્યક થયા પછી સ્વરૂપમાં લીન રહે એટલે રાગદ્વેષ ન કરે તો બંધ ના થાય. જ્ઞાનનો તો કોઈ બંધ સાથે ને મોક્ષ સાથે રોલ જ નથી. સ્વને જાણે કે પરને જાણે, અહીંયા જાણવાની સાથે બંધ. સ્વને જાણે અને એમાં નિર્જરા છે અને પરને જાણે તો બંધ છે એ વાત તદ્દન જૂઠી છે. 7મા અધિકારમાં એ વાત અહીંયા કહે છે કે એક પ્રકારથી એના પર જ વાત લઈ જઈ રહ્યા છે. એને અહીંયા કહે છે ને કે મિથ્યા ભાવ છે, મિથ્યાત્વ છે, ગ્રહિત મિથ્યાત્વ છે. કે 7મો અધિકાર ગ્રહિત મિથ્યાત્વ છે. અહીંયા છેલ્લે એ સિદ્ધ કરવાના છે. કોઈ એવું જાણે કે પરને જાણવાથી રાગ થાય છે એટલે અમે પરને નથી જાણતા, અમે તો આત્માને જાણીશું તો કહે છે કે એને અહીંયા જે મંગલાચરણ કર્યું છે ને એ મંગલાચરણમાં શું લખ્યું છે? શું જાણ મંગલાચરણ ભૂલી ગયો, યાદ હોય તો. આ ભવતરુનું મૂળ એક જાણો મિથ્યા ભાવ. 7મા અધિકારમાં આ ભવતરુનું મૂળ એક જાણો મિથ્યા ભાવ. તો અહીંયા કયો મિથ્યા ભાવ છે? એ કુદે કુકા કુગુરુ કુશાસ્ત્રની વાત નથી. અહીંયા તો કોઈ એમ કહે કે પરને જાણવાથી રાગ થાય છે એટલે પરને નહીં જાણવું, એ મિથ્યા ભાવ છે. ભવતરુનું મૂળ મિથ્યા ભાવ છે. આવ્યું ને એ કોટેશન તો એ આવ્યું. અને એની સિદ્ધિ કરશે તમને ધીરે ધીરે 2 પાનામાં એ સિદ્ધિ થશે કે આમ લાગે કે ક્યાંય ને ક્યાંય આપણી સોચમાં કોઈ જાણવા સંબંધી કંઈ મિસ્ટેક ચાલતી હોય તો સુધારી લેવી જોઈએ એમ કહે. જો હા, કારણ કે શુદ્ધ દ્રવ્યનું ચિંતન કરો અથવા અન્ય ચિંતન કરો પણ જો વિતરાગ સહિત ભાવ હોય તો ત્યાં સંબંધ નિજરા છે અને જ્યાં રાગાદિરૂપ ભાવ હોય ત્યાં આશ્રયબંધ છે. જો પરદ્રવ્યને જાણવાથી જ આશ્રયબંધ થાય, શું લખ્યું છે? તો કેવડી ભગવાન સમસ્ત પરદ્રવ્યને જાણે છે. બરાબર છે? જાણે છે કે નહીં પેલા એ કહો. અચ્છા, પછી એક વાત ઓર ખુલશે. વ્યવહારથી જાણે છે કે નિશ્ચયથી જાણે? કોઈ કહેશે મને કે વ્યવહારથી જાણે છે કે ગુરુદેવશ્રીનું કથન છે હે ને. લોકાલોકને જે કેવડી જાણે છે કયા નહીંનું કથન છે. અને એવો નહીં મૂકી દીધો છે ને ગુરુદેવશ્રી, અસદભૂત વ્યવહાર નહીં. એનો અર્થ એમ થયો કે નથી જાણ, એમ થયું. અને અસદભૂત વ્યવહાર નહીંથી એ કથન છે કે કેવલી ભગવાન લોકાલોકને જાણે છે. એનો અર્થ એ કે અસદભૂત એટલા માટે કે જે આત્માની સત્તામાં નથી, લોકાનો તો દૂર છે ને, દૂરવર્તી એ પદાર્થોને પણ કેવલ જ્ઞાનમાં જાણવું થાય છે. તો કેવલ જ્ઞાનને બાહ્યના પદાર્થોની ઓરથી પરિચય કરાવો એનું નામ અસદભૂત વ્યવહાર નહીં. પણ એ જાણે છે એનું નામ વ્યવહાર નહીં. જાણવાનો કોઈ પર્યાય નિશ્ચય, કોઈ પર્યાય વ્યવહાર એમ નથી. આ તો હું તમને લગભગ 6 મહિને એકવાર કહું છું. નિશ્ચય વ્યવહારની એ મૂળ થીમ. વિશ્વની અંદર કયું દ્રવ્ય વ્યવહાર ને કયું દ્રવ્ય નિશ્ચય બતાવો, કઈ પર્યાય નિશ્ચય ને કઈ પર્યાય વ્યવહાર બતાવો. એ તો શોર્ટકટમાં કહે છે કે આ વ્યવહાર છે, શુભભાવ વ્યવહાર છે. શુભભાવ વ્યવહાર નથી, શુભભાવ ચારિત્રનું એક વિકારી પરિણામ છે. તો પછી વ્યવહાર ક્યાં છે બતાવો પ્રભુ. વ્યવહાર ક્યાં છે? શુભ ભાવને ધર્મ કહેવું એ વ્યવહાર છે. શુભ ભાવ તો ન વ્યવહાર છે કે ન નિશ્ચય છે. તો શુભ ભાવ તો એક પરિણામ છે, જીવનું વિકારી પરિણામ છે. અને વિકારી હોવા છતાં એને ધર્મ કહેવો એ વ્યવહાર છે. હલાવે કે નહીં? આખી વસ્તુ જુદી છે. બતાવો શરીર વ્યવહાર છે કે નિશ્ચય? અચ્છા, શરીર દ્રવ્ય છે, ગુણ છે કે પર્યાય છે? થોડો ક્લાસ લેવાનો વિકલ્પ આવી ગયો. એટલે શરીર દ્રવ્ય છે, ગુણ છે કે પર્યાય છે? પર્યાય છે.
કઈ પર્યાય છે, કયા ગુણની કઈ પર્યાય? અને એવું લાગે છે કે શનિવાર પાછું ચાલુ કરવું પડે. રહી ગયું ને આપણે બધું. બોલો, કયા ગુણના, કયા દ્રવ્યના કયા ગુણની કઈ પર્યાય? અરે એ દ્રવ્ય પર્યાય છે. એને અનેક પરમાણુઓની મળેલા સ્કંદરૂપ દ્રવ્ય પર્યાય. અચ્છા, હવે એ પર્યાય રૂપી જે શરીર છે, એ શરીર પરિણામને પ્રાપ્ત એ પૂદગલ, એ જે શરીર છે એ નિશ્ચય છે કે વ્યવહાર? તે કીધું હતું ને, નિશ્ચય વ્યવહાર ચાલુ કરો. ચાલુ નથી કરવાનું, ખાલી થોડો ટેસ્ટ બતાવો. શરીરની જે પર્યાય છે નિશ્ચય છે કે વ્યવહાર? અરે એ પૂદગલની પર્યાય છે, પોષણ છે. એના નિશ્ચય છે કે એનો વ્યવહાર છે? નિશ્ચય વ્યવહાર એને જાણવામાં, એને સમજવામાં, એને કહેવામાં, એમાં જ નિશ્ચય વ્યવહાર લાગે છે. હવે એ ખરેખર જો શરીરની પર્યાય જે છે, પૂદગલની હોવાથી કહેવી, એ પરમાર્થ છે, નિશ્ચય છે. જેની છે એની કહેવી નિશ્ચય છે, અને જેની નથી એની કહેવી પ્રયોજનવશ. કોની નથી? જીવની નથી. પણ જીવની શરીરની પર્યાય જીવની સાથે મિલાવીને કથન કરવું એ વ્યવહાર. બતાવવાનું નિશ્ચય વ્યવહારનું સ્વરૂપ શું છે? આ ક્યાંથી વાત આવી? આ તો અહીંયા વિષય નતો. આ તો વાત એવી આવી ને કે ભાઈ, અગર જો પરદ્રવ્યને જાણવાથી જ બંધ થતો હોય તો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ બંધ કોને થવું જોઈએ? કેવડી. લખી દે કેવડી ભગવાન, કેમ કે સમસ્ત પરદ્રવ્યને જાણે છે. અહીંયાથી મેં લીધું કે પેલા જાણે છે, કબૂલ ના હોય તો પછી વિષય આગળ નહીં ચાલે. પરદ્રવ્યને જાણતા જ નથી તો પછી વાત જ નથી. એક આત્માને જ જાણે છે. હેલા, અરે એક સર્વને જાણતા હોવા છતાં આત્મામાં લીન રહે છે. વાત એવી એને સર્વને જાણવા રૂપ પરિણમે છે. અરે હું તો આને કારણકારી લઈ લઉં છું. અરે સર્વને જાણવા રૂપ પરિણમે છે એટલે હવે જાણવાના વિકલ્પ બી ન રહ્યા, એટલે નિરાકુલ છે. કેમ કે છદ્મસ અવસ્થામાં લુપ્તતા ઘણી હતી, જાણવાની પણ લુપ્તતા. હવે જાણવાની લુપ્તતા કેમ ના રહી? કેમ કે સર્વને જાણી લીધું એટલા માટે મજામાં રહે. એ બી એક કન્સેપ્ટ છે. અનેક એંગલથી, અનેક અપેક્ષાઓથી વસ્તુને સમજવી જોઈએ. ટૂંકમાં એક ખાસ ખ્યાલ રાખવું જોઈએ કે અપેક્ષા કોઈ બી હોય, વસ્તુનું જે સ્વરૂપ છે, કે સિદ્ધાંત છે, કે જે વિતરાગતા છે, કે જે વેદજ્ઞાન છે, એમાં ખંડિત પણ ના હોવું છે. આ એક સ્લોગન સમજી લો, ફોર્મ્યુલા છે. આ ફોર્મ્યુલાથી દરેક વસ્તુ સમજવી જોઈએ. એ રીતે જો આગળ વિષય પર આવીએ. કેવડી ભગવાન સમસ્ત પરદ્રવ્યને જાણે છે, તેથી તેમને પણ આશ્રમ બંધ થાય. વાત સાચી છે ને? થાય. તો કે જો એમ કહેશો તો આ એક સમસ્યા ઊભી થશે, અને જે સંપૂર્ણપણે નિર્બંધ છે એને અબંધપણું પ્રગટ કરી લીધું છે. જેમને પર્યાયમાં એમને બંધની સિદ્ધિ થશે. એટલા માટે જો આને જાણીએ તો બંધ થાય, ને આને જાણીએ તો નિજરા થાય. એ તું જાણવાની ઓરથી બંધ નિજરાની, અર્થાત તો બંધ નિજરાનું સ્વરૂપ કહે છે, એ ગલત છે, એ ભૂલ છે. હવે પ્રશ્ન એના શિષ્યેન્દ્ર, છદ્મસને તો પરદ્રવ્ય ચિંતન થતા આશ્રમ બંધ થાય છે ને? અને અમે કેવલીની વાત ક્યાં કરીએ? અમે કેવલીના તો એવું કઈ રીતે કહી શકીએ કેવલીને તો ન થાય, પણ છદ્મસને તો થાય કે ના થાય? બહુ જોરદાર પૂછ્યો ને પ્રશ્ન. છદ્મસને અપૂર્ણ જ્ઞાન છે, એને અર્થે આપણે તો બંધ થાય ને, પરદ્રવ્યને ચિંતવીએ, પરદ્રવ્યને જાણીએ તો બંધ થાય કે ના થાય? તો એ કહે છે કે એમ પણ નથી. જબરજસ્ત આધાર આપે છે. એ આધારની ચર્ચા મારે આજે થોડી કરવી છે, અને એના પછી વિષય આગળ ખુલશે. જુઓ કેમ નથી આધાર આપે છે. કારણ કે શુક્લ ધ્યાનમાં પણ મુનિઓને 6 દ્રવ્યોના દ્રવ્ય ગુણ પર્યાયનું ચિંતન હોવું નિરૂપણ કર્યું છે. ખ્યાલ અમે શું જવાબ આપ્યો, શું આધાર આપ્યો, કોઈને ખ્યાલ આવે છે? એના પછી બી બહુ મસ્ત મસ્ત વાતો લખી છે. અવધિ મન પર્યાય આદિમાં પરદ્રવ્યને જાણવાની જ વિશેષતા હોય છે. અને અવધિ 5 જ્ઞાનોમાં 2 જ્ઞાન તો એવા છે કે એ જ્ઞાનમાં તો આત્મા તો જણાત્માની વાત દૂર રહી, પરંતુ માત્ર પરદ્રવ્યનો જ વિષય બને. અવધિને મન પર્યાય જ્ઞાનમાં તો પૂદગલ જ બને છે. પરદ્રવ્યમાં એનો વિષય પૂદગલ છે. તો બોલો હવે શું કરશે? પછી અવધિ મન પર્યાય જ્ઞાનની વાત આપણે પછી લઈએ છીએ. પહેલા આપણે આનું સમાધાન કરીએ કે એમ પણ નથી. કારણ કે શુક્લ ધ્યાનમાં પણ મુનિઓને 6 દ્રવ્યોના દ્રવ્ય ગુણ પર્યાયનું ચિંતન હોવું નિરૂપણ કર્યું છે. શુક્લ ધ્યાન ક્યારે અને કોને હોય છે, એ કઈ અવસ્થા છે? શુક્લ ધ્યાન,
શુક્લ ધ્યાનના 4 પાયા, એ વિશેની થોડીક ચર્ચા આજે 20-1 મિનિટ કરવાનો વિકલ્પ છે. તત્પર સૂત્રના આધારે પહેલાં કદાચ કોઈ વાત થઈ ગઈ ન હોય તો ફરીથી હે ને તત્પર સૂત્રનું અભ્યાસ હોવો જોઈએ. મેં એકાદ બે પ્રવચન પહેલાં કરેલું હતું. જો આધાર શું આપે પંડિતજી? શુક્લ ધ્યાન. તું એમ કહે છે કે નહીં છદ્મસને તો પરદ્રવ્યને જાણવાથી તો બંધ થાય, તો 12મા ગુણસ્થાન સુધી છદ્મસ પડે. અને શુક્લ ધ્યાનના સ્વામીની પહેલા ચર્ચા કરીએ છીએ. અને શુક્લ ધ્યાન એટલે નિર્વિકલ્પ દશા, ઉત્કૃષ્ટ દશા, બરાબર છે. અને એ દશામાં પણ અન્ય દ્રવ્યોનું જાણવું થાય છે નિર્વિકલ્પ દશામાં. આપણને એમ વાત લાગે, એવું લાગે છે કે નિર્વિકલ્પમાં તો આત્માનું જ ધ્યાન હોતું હશે, આત્માનું જ જ્ઞાન હોતું હશે. તો અહીંયા એ વાત બી કહેશે, નિર્વિકલ્પ દશા કોને કહેવાય એ બી કહેશે. એને વાસ્તવમાં એ બધી જ ચર્ચાઓ આગળ આવવાવાળી છે કે પ્રશ્નના રૂપમાં. પહેલાં અમને જે પંડિતજી આ જે લીટી લખી છે કે એમ નથી, કેમ નથી, એને કેવું નથી? પરદ્રવ્યનું ચિંતન જો છદ્મસ કરે છે તો એને તો આશ્રયબંધ થાય ને. તો પંડિતજી કહે છે કે એમ નથી. કેમ એમ નથી? એટલા માટે કારણ આપ્યું કે શુક્લ ધ્યાનમાં મુનિરાજને, છદ્મસ્થ મુનિરાજને શુક્લ ધ્યાનમાં પણ 6 દ્રવ્યોનું જ્ઞાન હોય છે. શુક્લ ધ્યાનમાં 6 દ્રવ્યો, 6 દ્રવ્ય એટલે પરદ્રવ્ય આવે કે ના આવે એમાં એનું જ્ઞાન હોય છે, એ સંબંધી જ્ઞાન થતું હોય છે. તો એ વખતે તો સંસાર સીમિત થાય છે. ખ્યાલ આવે ને? સીમિત થાય છે ને સંસાર. તો સંસાર તો જે શ્રેણીઓમાં ચડે છે તો સંસાર તો ભાવની ઓર ચાલી રહે છે. અને 6 દ્રવ્યોને જાણવામાં પ્રવૃત્તિ ચાલે છે. એ કેવી રીતે? હવે તમે સાંભળજો કે આધાર છે, એમને આધાર આપ્યો છે. પ્રશ્ન ખ્યાલ નહીં આવે તો હું વાંચીશ, એ બી તમને ખ્યાલ નહીં આવે. એટલા માટે ચર્ચા કરી રહ્યો છું. સૌથી પહેલા આ સૂત્ર નંબર છે 39 થી લઈને છે, હે ને? કોને ઘરે જઈને વાંચવું તો 39, 40, 41, 42 એ બધા સૂત્રો છે. એક સાથે 44 સુધીના સૂત્રો છે. આજે સ્વાધ્યાય કરી લેજો, કાલે પ્રશ્ન કરજો કંઈ હોય તો આ સંબંધી. એમાં એવું લખ્યું છે કે જે 4 ધ્યાન છે, 4 ધ્યાન, શુક્લ ધ્યાન. હવે ધ્યાન અવસ્થામાં અન્ય દ્રવ્યોનું જ્ઞાન હોય છે. જો અન્ય દ્રવ્યોનું જ્ઞાન થતાં બંધ થાય તો ધ્યાનની દશામાં અન્ય દ્રવ્યોનું જ્ઞાન હોય છે અને એ વખતે બંધ થવું જોઈએ. ઉપરથી ધ્યાનમાં તો સંસાર ઘટે છે. તો એ કેવી રીતે બધી અનુસંધાન થશે એની ચર્ચા કરી છે. પહેલા 4 ધ્યાન જે કહ્યું, શુક્લ ધ્યાનના 4 વેગ. અહીંયા ધર્મ ધ્યાનની આજની વાત નથી. આપ ધ્યાન, રૌદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન એની હાલ ચર્ચા નથી. અને એમાં બી પિંડસ્થ, રૂપસ્થ એ બધી ચીજો ઘણી બધી છે. ઘણી બધી ધ્યાનનું બહુ મોટું વિતરણ છે. અને ધ્યાન જ એક એવી ક્રિયા છે કે વાસ્તવમાં મુક્તિને પ્રાપ્ત થવામાં કારણભૂત છે. હવે જ્ઞાન અને ધ્યાન, શ્રદ્ધા, જ્ઞાન અને પછી ધ્યાન, હે ને? તો ધ્યાનને કોઈ વખત ચારિત્રની પર્યાય લીધી છે, કોઈ જગ્યાએ જ્ઞાનની પર્યાય લીધી છે. એના અલગ અલગ પ્રકારે અપેક્ષાઓ છે. પણ તમે કહેશો કે આટલું બધું જાણ્યા પછી સમ્યક દર્શન થશે, ખાલી એક આત્માને જાણી લઈએ, આ બધી ઝંઝટ છોડો. અગર જો એમ થતું હોય તો કે સમ્યક દર્શન નહીં થાય. પરંતુ ભલે આપણી બુદ્ધિ નથી ચાલતી પણ આટલા મહાન વિષયો છે એમ બી મહિમા ન આવે તો કહે છે કે તને આત્માથી પણ નથી. પહેલાં હું શું કહેવા માંગુ છું? અરે આપણે જે વસ્તુને પ્રાપ્ત કરવી છે એનું જ્ઞાન, યથાર્થ જ્ઞાન એ બધી બોધ તો હોવો જોઈએ કે ના હોવો જોઈએ. નહીં તો અન્ય કોઈ પરિણામને ધ્યાન માની લેશે, અન્ય કોઈ ઉઘાડને જ્ઞાન માની લેશે, અને અન્ય કોઈ પ્રવૃત્તિને શ્રદ્ધાન માની લેશે અને એ રીતે આમ પોતાનું અહિત કરી નાખશે. સાંભળજો, બહુ ઊંચી વાત છે. તો શુક્લ ધ્યાન 4 પ્રકારના, બહુ ડિટેલિંગમાં નહીં જઈએ, પ્રયોજનપરક ચર્ચા થશે. પૃથકત્વ વિતર્ક, એકત્વ વિતર્ક, સૂક્ષ્મ ક્રિયા પ્રતિપાતી, વિપરીત ક્રિયા નિવૃત્તિ. આ 4 નામ છે. નામ યાદ ના રહે તો ચિંતા નહીં કર. મારે તો એટલું બતાવવું છે કે 4 પ્રકારના શુક્લ ધ્યાન, ધ્યાનની ઉત્કૃષ્ટ અવસ્થાઓ છે અને શ્રેણીઓની અવસ્થાઓ છે કે જ્યાં મુનિરાજ હવે શ્રેણી ચડીને મુક્તિને પ્રાપ્ત થવાવાળા છે. એ પ્રકારની જ્યારે અવસ્થા હોય છે ત્યાં અહીંયા એમના જ્ઞાનનો વિષય કોણ બને છે, સ્વ બને છે કે પર બને છે, એની અહીંયા ચર્ચા કરી. ખ્યાલ આવે? ચાલો, જ્યારે 6ઠ્ઠામાં આવ્યો ઉપયોગ અથવા તો લખવામાં ઉપયોગ આવ્યો ત્યારે તો એમના જ્ઞાનનો વિષય પર બને છે. પરંતુ જ્યારે મુનિરાજ એને શુદ્ધોપયોગમાં હોય, અને શુદ્ધોપયોગ પણ કયા સ્તરનો? 7મા વાળો નહીં કે વળી પાસે 6ઠ્ઠામાં આવી જાય. એ વાળો કે હવે તો એનું ફળ એકમાત્ર અર્હત દશા આવવાવાળું છે. એવી શુદ્ધોપયોગની ધારા, એવી પરિણામની એની શુદ્ધોપયોગની ધારા, એ ધારામાં જ્ઞાનનું વર્કિંગ, જ્ઞાનનું જાણવાનું કાર્ય
આત્મા આત્માનું જ હશે કે છય દ્રવ્યનું હશે? હવે છય દ્રવ્ય તો પરદ્રવ્ય થયા કે નહીં થયા? તો હવે પરદ્રવ્ય થયા તો પછી એને તો બંધ થવું જોઈએ, અને ધ્યાનમાં બંધના અભાવની પ્રક્રિયા. પ્રશ્ન ખ્યાલમાં આવ્યો? પેલા આપણે આ ધાર આપે એને પહેલા સમજી લઈએ કોટેશન કે પંડિતજી ખરેખર બરાબર આ ધાર આપે છે કે નહીં, બરાબર કે નહીં, એટલે વિસ્તાર કરવો. જુઓ તો 4 શુક્લ ધ્યાન. કોઈ એમ કહે કે હરિહર ભગવાનને શુક્લ ધ્યાન હોય છે, તો એમ નથી. 4 પાયા છે, એમાં 2 પાયા છદ્મસ્નેહ હોય છે. પહેલા 2 શુક્લ ધ્યાનના ભેદ કયા? પૃથક વિતર્ક અને એકત વિતર્ક. એ કોના છે? છદ્મસ્ના. હવે કયા સ્ટેજમાં હોય છે પહેલા એ સમજી લો. બહુ અદ્ભુત વાત છે, પછી એનું સ્વરૂપ સમજીએ છીએ એટલે આપણું ક્લેરિટી આવીએ છીએ. જો અહીંયા લખ્યું છે कि इना स्वामी कौन विषय ये चाले से पात्रता की दृष्टि से विचार करते हुए बतलाया है कि जो पूर्वधर हो उनके प्रारंभ में 2 शुक्ल ध्यान होते हैं और केवली के अंत के 2 शुक्ल ध्यान होते हैं. એટલે એટલી વાત તો નક્કી થઈ ગઈ કે 4 શુક્લ ધ્યાનમાંથી 2 શુક્લ ધ્યાન 2 ભેદ તો કોને હોય છે? છદ્મસને. છદ્મસમાં કોનું નામ લખ્યું? પૂર્વધર. પૂર્વધર શબ્દનો શું અર્થ થાય છે? ભાઈ તત્પર સૂત્ર બી આ રીતે એક એક શબ્દ ચલાવવા જેવો છે અહીંયા દરેક જગ્યાએ. પૂર્વધર એટલે 14 અંગ પૂર્વ, 12 અંગ ને 14 પૂર્વ, દ્વાદશાંગના ધણી. તો પછી પાછું કોઈ એમ કહે છે કે 6ઠા 7મા ગુણસ્થાન વર્તી મુનિરાજ પણ એને દ્વાદશાંગના ધણી હોય છે. તો આગળ લખે છે અહીંયા ઉમા સ્વામી કે જે એવા પૂર્વધર કે જે ધર્મ ધ્યાન વાળા નહીં. 6ઠા 7મામાં કયું ધ્યાન હોય છે? ધર્મ ધ્યાન. બરાબર છે. અને આપણે કયું ધ્યાન હોય છે? પહેલા કે નહીં આત્મરૌદ્ર ધ્યાન. સમ્યક દૃષ્ટિને કયું ધ્યાન હોય છે? ચોથા ગુણસ્થાને કયું ધ્યાન હોય છે? આ સ્વામીની જ વાત નીકળી છે ને. કયા ધ્યાનના સ્વામી કોણ? બોલો. ધર્મ ધ્યાન પણ હોય છે, આર્થ ધ્યાન બી હોય છે, અને રૌદ્ર ધ્યાન બી હોય. સમ્યક દૃષ્ટિ જીવ પ્રશસ્ત રૂપ અપ્રશસ્ત રૂપ ડિટેલિંગમાં નથી જો. 5મા ગુણસ્થાનમાં હલાવે કે નહીં એમાં બી 3 ધ્યાન હોય. અને છઠ્ઠા ગુણસ્થાન વાળા મુનિરાજને ધર્મ ધ્યાન અને આર્થ ધ્યાન બી હોય, રુદ્ર ધ્યાન નથી હોય. અને 7મા ગુણસ્થાન વાળાને એકલું માત્ર ધર્મ ધ્યાન હોય. બરાબર. આ સ્વામી કહી દીધું. અહીંયા બહુ વિશેષ ચર્ચા આપણે નથી કરવી. હવે શુક્લ ધ્યાન પછી જે શ્રેણી ચાલુ થાય છે 8મા ગુણસ્થાનથી શુદ્ધોપયોગની એ લેવલ કે હવે મુક્તિ પ્રાપ્ત કરશે જ કરશે. તો એમાં કયા ધ્યાનની સ્ટાર્ટ થઈ જાય છે? શુક્લ ધ્યાન. શુક્લ ધ્યાનનો પહેલો પાયો અને બીજો પાયો ક્યાં હોય છે? અને એ વખતે પૂર્વધર. આનાથી એ પણ સિદ્ધ થાય છે કે ભલે 6ઠા 7મામાં એક અંગનું જ્ઞાન ના હોય પણ શ્રેણી ચડે તો એ દ્વાદશાંગના ધણી થઈ જાય છે. ગજબ છે. કયો પુરુષાર્થ કર્યો? 12 અંગનું જ્ઞાન કરવામાં જયેશભાઈ કયો પુરુષાર્થ કર્યો મુનિરાજે? 6ઠા 7મા ગુણસ્થાનમાં તો એક અંગનું જ્ઞાન નહીં, એક અંગનું પૂરું જ્ઞાન નહીં. અને જ્યાં શ્રેણી માળે છે વિતરાગતામાં તો એની વિશુદ્ધિ પણ એવી થઈ જાય છે એને સહયોગમાં એ વિશુદ્ધિમાં 12 અંગનું જ્ઞાન ખીલી જાય, 14 પૂર્વનું જ્ઞાન ખીલી જાય. લખીને પૂર્વધર. શુક્લ ધ્યાનના સ્વામી પૂર્વધર એવા મુનિરાજ. પણ કોઈ એવા પૂર્વધર હોય કે જે શુક્લ ધ્યાનમાં ન હોય, 6ઠે 7એ બી હોય દ્વાદશાંગ ગણધરદેવ દ્વાદશાંગના ધણી હોય છે, શ્રેણીમાં નથી ચડતા હોતા એ વખતે તો હોઈ શકે. પણ શ્રેણી ચડતી વખતે તો અલ્પ જ્ઞાનની પણ ઉત્કૃષ્ટ અવસ્થા એને પ્રાપ્ત થાય છે. શુદ્ધ જ્ઞાનની જે અંતિમ પરાકાષ્ઠા છે, શુદ્ધ જ્ઞાનની દ્વાદશાંગ રૂપ જ્ઞાન, એ જ્ઞાન ઓટોમેટિક પ્રગટ થઈ જાય. કોઈ એમાં પુરુષાર્થ નથી કરતા, દ્વાદશાંગ જ્ઞાન થઈ જાય. જ્ઞાન વધારવા શું કરવું? એને વિતરાગતા, રાગદ્વેષ ન અભાવ. જ્યાં રાગદ્વેષ થાય છે ત્યાં જ્ઞાન માર ખાય છે, ત્યાં જ્ઞાન ઘટતું જાય છે. રાગદ્વેષની તીવ્રતા હોય ત્યાં જ્ઞાન समाप्त થઈ જાય. એ અલગ વિષય છે. અહીં આપણે ધ્યાનની ઓરથી ચર્ચા કરવી જોઈએ. यहाँ पूर्वधरों के शुक्ल ध्यान प्राप्त हुआ, किंतु बात ऐसी नहीं है क्योंकि श्रेणी पर आरोहण करने के पूर्व धर्म ध्यान होता है और श्रेणी में शुक्ल ध्यान होता है. એટલે હર પૂર્વધરની વાત નથી. જે પૂર્વધર શ્રેણી ચડે છે એને શુક્લ ધ્યાન હોય છે. તો કોઈ એવા પૂર્વધર હોય કે શ્રેણી ના ચડતા હોય તો એને કયું ધ્યાન કહેવું? ધર્મ ધ્યાન. આટલું જેટલું ભણીએ એટલું તો ક્લિયર કરીએ ને આપણે. બરાબર. इसीलिए यहाँ ऐसे ही पूर्वधर लेने चाहिए जो उपशम श्रेणी या क्षपक श्रेणी में स्थित.
એટલું ક્લિયર થયું? હવે આગળ, इसमें भी शुक्ल ध्यान का पहला भेद उपशम श्रेणी के सब गुण स्थानों में, उपशम श्रेणी ना कया कया गुण स्थान सम्यक 8મું 9મું 10મું અને 11મું. સપક શ્રેણીના કયા ગુણ સ્થાન? 8મું 9મું 10મું કોમન અને પછી 12. બરાબર છે? આ સપક શ્રેણીના ગુણ સ્થાન, પેલા ઉપશમ શ્રેણીના 7 8 9 8 9 10 કોમન છે. તો એમાં એવા મુનિરાજ બી હોઈ શકે કે જે ક્ષય કરતા કરતા શ્રેણી ચડતા હોય, અને એવા કોઈ મુનિરાજ બી હોઈ શકે કે દબાવતા પ્રકૃતિઓને ઉપશમ કરતા આગળ વધતા. ઉપશમ શ્રેણી સપક શ્રેણીનો બોધ થઈ ગયો, પણ સંપૂર્ણ ઉપશમ થઈ જાય તો 11મું, અને એ ઉપશમ શ્રેણી વાળા મુનિરાજ. પણ સપક જે ક્ષય કરતા ચડે અને ક્ષય થઈ ગયું એનું નામ આપ્યું છે 12મું. 10મા પછી જે ગુણસ્થાન આવે એમાં ઉપશમ હોય એનું નામ 11મું, અને એના પર જો ક્ષપક હોય એનું નામ 12મું, ક્ષીમો જીન કહેવાય. ખ્યાલ કોઈ 11 12 ક્રમ એ રીતે નથી, પછી 11 પછી 12 એમ નહીં. એ તો સમજાવવા માટે શું કરે, એટલે ઉપશમ શ્રેણી ચડે 8માંથી અને કમજોર રીતે શ્રેણી ચડે તો 8 9 ને 10 પછી બધું જ ઉપશમ થઈ જાય, એ બી વિતરાગી થઈ જાય છે અને અંતર્મુહૂર્તમાં નીચે જ પડે છે, ઉપશાંત. બરાબર છે? તો એ થઈ ગયું 11મું નામ આપી દીધું, ક્રમ આપી દીધું. અને ક્ષપક શ્રેણી ચડતા હોય 8 9 10 પછી 12મું. 8 9 10 હર ગુણસ્થાનનો કાલ અંતર્મુહૂર્ત, 8 9 10 અને 12 થઈને બી ટોટલ કાલ અંતર્મુહૂર્ત. અને આ પોઝિશન અંતર્મુહૂર્ત એક મુહૂર્ત પણ રહેતા નથી મુનિરાજ. પછી ક્યાં ચાલે જાય છે? સપક શ્રેણી હોય તો અર્યંત દશામાં ચાલે જાય છે. અમારે આગળ કામ આવવાનું સમજાવવા એટલા માટે. અને ઉપશમ શ્રેણી વાળા જો હોય તો એ નિયમથી નીચે આવે. નીચે આવવાવાળા ગુણસ્થાનની હાલ ચર્ચા નથી કરવી, આગળ વાત કરીએ. જો इसमें भी शुक्ल ध्यान का पहला भेद उपशम श्रेणी के सब गुण स्थानों में और सपक श्रेणी भी 10वीं गुण स्थान तक होता है. पहलो पायो जैसे एक सपक श्रेणी वाला ने कि उपशम श्रेणी वाला मुनिराज ने 8 9 10 गुण स्थान सुधीમાં એ બંને મુનિરાજોને પહેલો પાયો એટલે પૃથક વિતર્ક શુક્લ ધ્યાન હોય છે. પહેલા સ્વામી સમજી લેજો, અને એના પછી મારે બતાવવું છે કે અહીંયા વિષય શું છે. બરાબર છે? પછી જે સપક શ્રેણી વાળા છે એમને પહેલો પાયો 10મા સુધી તો પહેલો પાયો, અને 12મામાં બીજો પાયો, બીજા લેવલનું બીજા સ્તરનું શુક્લ ધ્યાન. બીજા સ્તરના શુક્લ ધ્યાનમાં પણ એ બતાવવું છે કે બીજા સ્તરના શુક્લ ધ્યાનમાં પણ અન્ય દ્રવ્યોનું ચિંતન રહે કે જે અંતર્મુહૂર્તમાં કેવલી થવા વાળા છે. અને એમાં એ જે પાછું એમ કહે છે અહીંયા તો કે એ શુક્લ ધ્યાન જે અન્ય દ્રવ્યોનું ચિંતન રહે છે, અન્ય દ્રવ્યોનું જ્ઞાન રહે છે, તો એના નિમિત્તથી જે કર્મની પ્રકૃતિઓ શું થાય છે? હણાઈ રહી છે અને સંપૂર્ણ હણી નાખે છે. આપણને એમ લાગે છે કે નિર્વિકલ્પ દશામાં એકલા આત્માનું જ જ્ઞાન રહેતું હશે, અન્ય દ્રવ્યોનું જ્ઞાન નહીં રહેતું હશે, તો એ કહે છે કે એ ગ્રહિત મિથ્યા. એટલી ખતરનાક વાત જયેશભાઈ ચાલે છે આ વાત. સમજો સ્વપન પ્રકાશકના અંતર્ગત અગર આ કોટેશન લેવામાં આવે તો બહુ ક્લિયર થશે. ચિંતવનનો અર્થ અહીંયા જ્ઞાન લીધું ને, અહીંયા ચિંતવનનો અર્થ જ્ઞાન લીધું. કેમ કે ઉપરમાં અહીંયા ચિંતવનમાં જે આપણે ચિંતન કરીએ છીએ, રાગ મિશ્રિત ચિંતવન, હું ગાયક છું, એની વાત નથી. એટલે એમાં બી તો બંનેમાં બંધ થાય છે. તમે શુદ્ધાત્માનું ચિંતન કરો તો નિદ્રા થાય છે. અપેક્ષાએ કશાયની મનતા હોય તો ઓછો બંધ પડે છે, પણ નિદ્રા નથી થતી. હે ને? ભોગોના ચિંતવનની અપેક્ષાએ શુદ્ધાત્માના ચિંતન સંબંધી અગર ચિંતન કરે એ બી સ્વભાવની દ્રષ્ટિના ઉદ્દેશથી કરે, આત્મદ્રષ્ટિ કરવાના ઉદ્દેશથી કરે તો. બાકી આત્મદ્રષ્ટિનો ઉદ્દેશ ના હોય અને એકાંતથી નિશ્યાવાસની ઓરથી કરે તો એને તો બહુ જ કઠોર બંધ પડે. એ રીતે છે આખું કન્સેપ્ટ સમજો, બહુ ક્લેરિટી આવી જશે. સ્વપન પ્રકાશન સંબંધી શું અહીંયા કન્સેપ્ટ ચાલી રહ્યો છે. જો इसमें शुक्ल ध्यान का पहला भेद उपशम श्रेणी के सब गुण स्थानों में और सपक श्रेणी के 10वीं गुण स्थान तक होता है तथा दूसरा भेद 12वें गुण स्थान में होता है. क्लियर? इसी प्रकार शुक्ल ध्यान का तीसरा भेद सहयोग केवली और चौथा अयोग केवली. ત્યાં સુધી આપણે જવાની જરૂર નથી, કેમ કે અહીંયા પ્રશ્ન એ ચાલે છે કે છદ્મસ્થ પરદ્રવ્યનું ચિંતન કરે તો એને તો બંધ થાય ને. પંડિતજી કહે છે કે એમ નથી. ચિંતન કરે એટલે અહીંયા જ્ઞાન કરે, પરદ્રવ્યને જાણવાથી બંધ થાય છે. એ વાત તદ્દન જુઠી. પરદ્રવ્યનું લક્ષ્ય કરીને જાણે
પરદ્રવ્યને રાગ પૂર્વક જાણે, પરદ્રવ્યમાં કાંઈ પોતાના કોઈ કલ્પનાપૂર્વક જાણે, ઈષ્ટનિષ્ઠની બુદ્ધિપૂર્વક જાણે, તો એ વાસ્તવમાં બંધ છે. એનો શુભ ઉપયોગ અશુભ ઉપયોગ બંધનું કારણ છે. ઉપયોગ બંધનું કારણ નથી, વાસ્તવમાં તો શુભ ઉપયોગ બંધનું કારણ છે, અશુભ ઉપયોગ બંધનું કારણ છે. એ લેવું છે, બિલકુલ નથી. પણ અહીંયા જાણવાની ઓરથી બહુ ચાલી ગયું છે ને કે જાણે તો આ થશે, જાણે તો એની બહુ જબરજસ્ત ખબર લીધી છે કે કોઈ અને નિર્વિકલ્પ એટલે સિદ્ધિ એ કરે છે કે તું જો જાણવાને એકાંતે માની લે કે બંધ થાય છે, પણ નિર્વિકલ્પ દશામાં બી પરનું જાણવું થાય. અહીંયા સિદ્ધિ એ કરે છે કે જે આપણા માટે તો બહુ નવો વિષય થઈ ગયો, અને એની સિદ્ધિ કરશે બહુ પ્રશ્નો છે, કાલે ખુલશે. ઓર નિર્વિકલ્પ દશામાં જો અગર અન્ય દ્રવ્યોનું છદ્મસની વાત છે, એને એનું જાણવું થાય છે અને તમે કે જાણવું થતું નથી, તો નિર્વિચાર, તો નિર્વિચારનું નામ નિર્વિકલ્પ દશા નથી. એટલે વળી પાછી એક બીજો પ્રશ્ન થશે કે વિચાર અને વિકલ્પમાં શું અંતર? ખ્યાલ? તો વિચાર પ્યોર જ્ઞાનની પર્યાય છે, અને મોક્ષ માર્ગમાં વિકલ્પનો અર્થ રાગાદી રૂપ ઉપયોગનું પરિણમવું એ છે. અને જ્ઞાન ગુણની ઓર ચર્ચા કરવામાં આવે, જ્ઞાન દર્શન ફંડામેન્ટલમાં ચર્ચા કરવામાં આવે, તો ત્યાં વિકલ્પનો અર્થ જ્ઞાન, વિશેષ જ્ઞાન થાય છે. જ્ઞાન સાકારમય છે અને દર્શન નિરાકારમય છે. જ્ઞાન સવિકલ્પ છે અને દર્શન નિર્વિકલ્પ છે. પૂરી ફ્રેમિંગ થાય છે. આ તો ચાર્ટ બનાવવો જોઈએ. જ્ઞાન સવિકલ્પ છે. કયું જ્ઞાન સવિકલ્પ છે? પાંચો જ્ઞાન સવિકલ્પ છે. તો ત્યાં જે વિકલ્પ શબ્દ પડ્યો છે એનો અર્થ વિશેષ જ્ઞાન. જે ચેતનામાં પદાર્થનું વિશેષ પ્રતિભાસ થાય એને જ્ઞાન ચેતના કહે છે, અને જે ચેતનામાં પદાર્થોનું સામાન્ય અવલોકન થાય એને દર્શક ચેતના કહે છે. અહીંયા સુધી શનિવારનો ક્લાસ ચાલ્યો હતો રાત્રિમાં, મને બરાબર ખ્યાલ આવે. અત્યારે હાલ આપણે મોક્ષ માર્ગના પ્રસંગની વાત ચાલે છે. ત્યાં વિકલ્પનો અર્થ રાગાદી ભાવરૂપ ઉપયોગ, રાગદ્વેષાદી ભાવરૂપ ઉપયોગને વિકલ્પ કહેવાય છે. વિકલ્પની પરિભાષા છે. અહીંયા વિચારનો અર્થ જુદો છે. વિચારનો અર્થ સંક્રમણ છે, સંક્રાંતિ છે. એનું હવે એની ચર્ચા હવે ચાલુ થશે. બરાબર છે? સાંભળો આગળ. હા, એટલે નક્કી થઈ ગયું કે પહેલો શુક્લ જ્ઞાનનો પહેલો ભેદ ઉપશમ ક્ષણિક શપક ક્ષણિક બંને મુનિરાજોને 8, 9, 10 ગુણસ્થાનમાં ચાલતો હોય છે, અને 11મા ગુણસ્થાનમાં સુધી એને પહેલો ભેદ ચાલતો હોય છે મુનિરાજને, અને 12મા ગુણસ્થાનમાં બીજા પ્રકારનું શુક્લ ધ્યાન, બીજા પ્રકારનું એટલે ઊંચા લેવલનું. પણ બંને લેવલોમાં શું વસ્તુ ચાલે છે એની ચર્ચા અહીંયા હોય છે. યોગની ઓરથી બી ચર્ચા છે. હે ઓર ઉત્કૃષ્ટ ધ્યાન તો વધતું જાય ને. શુક્લ ધ્યાન બીજો પાયો બતાવ્યો કે પહેલા પાયાથી ચડ્યા હતું, એમાં કોઈ ખાસ વાત નથી. સાંભળો, એકવાર વિષયને બરાબર સાંભળજો. આ થોડો સૂક્ષ્મ વિષય પણ છે, ઉપયોગ બરાબર લગાવેલો રાખવો પડશે. એમાં યોગની ઓરથી ચર્ચા નથી કરવી. એમાં જોવામાં આવે તો યોગનું સંક્રમણ કોઈ થાય છે, અને ખરેખર તો ત્રણેય યોગ હોય છે. 12મા ગુણસ્થાન સુધી ત્રણેય યોગ હોય છે, મન વચન કાયા, અને ત્રણેય યોગમાંથી કોઈ એકનું સંક્રમણ પણ થાય છે, કોઈ એકનું અવલંબન પણ હોય છે. એ બી કહ્યું છે. મન વચન કાયાની વાત કરી છે અહીંયા, એની જુદી ડેફિનેશન છે. અને 13મા ગુણસ્થાનમાં એક જ યોગ હોય છે, એ બી ફિક્સ કાયા યોગ. 12મા ગુણસ્થાનમાં 3 યોગમાંથી કોઈ બી એક યોગ હોઈ શકે, અને 13મા ગુણસ્થાનમાં તો એકમાત્ર કાય યોગ હોય છે. ત્યાં કોઈ મન તો હોતું જ નથી, અને વચનનું પણ વચન યોગ હોય છે. 13મામાં વચન યોગ ને કાય યોગ, અને 14મામાં કાય યોગનું બી વિસર્ગ આગળ થતી હોય વિપત્તિ ક્રિયામાં. એટલા માટે ત્યાં અયોગી કેવલી કહી, કાયા હોવા છતાં યોગ ન કહ્યું, અયોગી કેવલી કહ્યું. 13મા ગુણસ્થાનમાં સહયોગી કેવલી કહ્યું. 12મા ગુણસ્થાનમાં વાસ્તવમાં 3 યોગમાંથી કોઈ બી એક યોગનું અવલંબન લઈને જ્ઞાનની પ્રવૃત્તિ ચાલતી હોય છે, અને અન્ય પદાર્થોમાં પ્રવૃત્તિ ચાલતી હોય છે. અને છેલ્લે એ સિદ્ધિ કરવી છે કે અન્ય પ્રવૃત્તિ ચાલતું હોય જ્ઞાન એ સંબંધી ચિંતન ચાલતું હોય તો પણ એમાં તો પણ નહીં, એનાથી તો ખરેખર નિજરા થાય છે. એમ કહે તો નિજરા કેમ થાય છે? કેમ કે રાગ દ્વેષ રહિત જાણે છે. જાણવાથી નિજરા નથી થતી, રાગ દ્વેષ નથી એટલે નિજરા થાય છે. અને રાગ દ્વેષનો અભાવ થઈ ગયો છે એટલે નિજરા થાય છે. અને જ્ઞાન પણ કેટલાક પદાર્થોમાં જ પ્રવર્તે છે એટલે જ્ઞાન સીમિત થતું જાય છે, અને સીમિત થતું જાય છે. એ રીતે છે કર સીમિતની જે જ્ઞાન પ્રગટ્યો પૂરણ જ્ઞાન છે કે નહીં? કર સીમિતની જે જ્ઞાન પ્રગટ્યો પૂરણ જ્ઞાન, એ ફોર્મ્યુલા એ અહીંયા હિસાબ છે. જબરદસ્ત વસ્તુ છે. બરાબર છે? હવે જો આપણે જે મૂળ વિષય છે, પંડિતજી એમ કહે છે
કે પરદ્રવ્યના ચિંતનથી બંધ થાય છે એમ તું આધાર આપે છે, એમ તું તારો તર્ક કરે છે. પંડિતજી કહે છે એમ નથી, કેમ કે શુક્લ ધ્યાનમાં મુનિરાજને શું કહે છે, 6 દ્રવ્યોનું ચિંતન હોય. હવે અહીંયા ચિંતન, ત્યાં શ્રેણીમાં ચિંતન શું લેશો? 12મા ગુણસ્થાનમાં ચિંતન શું લેશો? 12મા ગુણસ્થાનમાં તો અબુદ્ધિપૂર્વકનો રાગ નથી. 10મા સુધી તો અબુદ્ધિપૂર્વકનો રાગ છે. એટલે ચિંતન એટલે ત્યાં રાગાત્મક ચિંતનની વાત નથી, ત્યાં જ્ઞાનાત્મક ચિંતનની વાત છે, અર્થાત તો જાણવાની વાત છે. 6 દ્રવ્યોને જાણવામાં ઉપયોગ સંક્રમિત થાય છે. સંક્રમિત થાય એટલે ખ્યાલ આવે, પરિવર્તિત થાય છે. અને હવે આમાં લખ્યું છે, આધાર આપ્યો જો પૃથક વિતર્ક વિચાર. પેલા આમાં પૃથકત્વ, વિતર્ક, વિચાર. એટલા પૃથકત્વ એટલે અલગ અલગ, ભિન્ન ભિન્ન. વિતર્ક એટલે શુદ્ધ જ્ઞાન, શુદ્ધ જ્ઞાનની વાત છે. અને વિચાર, વિચારની જબરજસ્ત ડેફિનેશન આપી છે આમાં. હું વાંચું છું, પહેલા વિચારની ડેફિનેશન કરીને પછી આમાં ઉતરીએ. अर्थ व्यंजन और योग की संक्रांति को विचार कहते हैं. ना ख्याल आयो? एक शब्दમાં હું પહેલા સામાન્ય કરું કે જ્ઞપ્તિ પરિવર્તનને વિચાર કહે છે. જ્ઞપ્તિ પરિવર્તન વાળી પ્રવૃત્તિને વિચાર જ્ઞાન કહે છે. અને એકલી જ્ઞપ્તિ ક્રિયા છે એ તો જ્ઞાનની ક્રિયા તો બધા જ જીવોને હોય છે. હવે જ્ઞપ્તિ ક્રિયા તો દરેક જીવોને હોય છે, પણ જ્ઞપ્તિ પરિવર્તન 12મા ગુણસ્થાન સુધી હોય છે. 13મા ગુણસ્થાન સુધી 13મા ગુણસ્થાનથી જ્ઞપ્તિ પરિવર્તન નથી હોતું, માત્ર જ્ઞપ્તિ ક્રિયા હોય છે. એટલે 1 થી લઈને 14મા ગુણસ્થાનથી સિદ્ધો સુધી સર્વ જીવોને જ્ઞપ્તિ ક્રિયા તો હોય જ. જ્ઞપ્તિ ક્રિયા એટલે જાણવાની ક્રિયા. પણ જાણવાની ક્રિયામાં પણ જ્ઞપ્તિ પરિવર્તન રૂપ જે જ્ઞપ્તિ ક્રિયા છે એ 12મા ગુણસ્થાન સુધી હોય છે. એટલે શું? જ્ઞપ્તિ પરિવર્તન એટલે એક જ્ઞેયનો ઉપયોગ છોડી બીજા જ્ઞેયમાં પ્રવર્તવું. ખ્યાલ? એનું નામ વિચાર છે. ખ્યાલ? અહીં લખ્યું જુઓ, अर्थ व्यंजन और योग की संक्रांति. संक्रांत हो કોઈ એક અર્થ, દ્રવ્ય પણ અર્થ છે, ગુણ પર અર્થ છે, પર્યાય બી અર્થ છે, 6 દ્રવ્યો પણ અર્થ છે. તો કોઈ એક અર્થ ઉપરથી જ્ઞાન નિવૃત્ત થઈ બીજા કોઈ અર્થ પર અથવા એ જ અર્થના ગુણ પર અથવા એ જ અર્થના પર્યાય ઉપર સંક્રમિત થવું, અને આનું જ્ઞાન છોડીને આના જ્ઞાન પર જવું, એવો જે જ્ઞાનનો ક્રમ છે, એવો જે જ્ઞાનનું પરિવર્તન છે, એવો જે જ્ઞાનનો ભેદ છે, એવા જ્ઞાનના ભેદને વાસ્તવમાં વિચાર જ્ઞાન કહે છે. હે? વિકલ્પની વાત રાગાત્મક, વિકલ્પની બી ડેફિનેશન લઈ લઈએ સાથે. અહીંયા જે વિકલ્પ કાઢો તમે, વિકલ્પની પરિભાષા મોક્ષવાદ પ્રકાશક છે તમારી પાસે, કાઢો પેજ નંબર 216. મેં એકવાર વાત કરી હતી ને, જો બધા જ પ્રશ્નો સુધી તમે શાંતિ રાખશો તો બધું જ આવી જશે. છે આમાં લખેલું, છતાં વચ્ચે વિકલ્પ આવે તો જોઈ લઈએ. વિકલ્પ આવે ને વચ્ચે, વિકલ્પ આવે એટલે શું થયું? જાણવાની ઈચ્છા. ઈચ્છા, જાણવાની ઈચ્છા. ઈચ્છા કયા ગુણની પર્યાય છે? ચારિત્ર ગુણની. જાણવું કોના ગુણની પર્યાય છે? જ્ઞાનની. તો ઈચ્છા સહિત જે જ્ઞાનની પ્રવૃત્તિ થાય છે એને વિકલ્પ કહે છે. અને આમાં લખેલું છે જો પેજ નંબર 216 નું સેકન્ડ પેરેગ્રાફ. તે કેવી રીતે છે તે કહીએ છીએ. રાગ દ્વેષથી કોઈ જ્ઞેયને જાણવામાં ઉપયોગ લગાવવો વા કોઈ જ્ઞેયને જાણતા ઉપયોગને છોડાવવો, એ પ્રમાણે વારંવાર ઉપયોગને ભમાવવામાં આવે તેનું નામ વિકલ્પ છે. વિકલ્પની પરિભાષા મળી? ખ્યાલ આવે તમને? ફરતી વાંચું જો. રાગ દ્વેષ વશથી કોઈ જ્ઞેયને જાણવામાં ઉપયોગ લગાવવો વા કોઈ જ્ઞેયને જાણતા ઉપયોગને છોડાવવો. માનો કે તમને જાણવાની જિજ્ઞાસા થઈ, શું છે શુક્લ ધ્યાનમાં, શું છે શુક્લ ધ્યાનમાં, બરાબર છે? તો એ રીતે રાગ વશ તમને શુક્લ ધ્યાન જાણવાની ઈચ્છા થઈ. હવે એના ઇન બિટવીન તમને એ સાંભળતા સમજતા તમને એ નામ એ છોડીને વિકલ્પ જાણવાની ઈચ્છા થઈ, વિકલ્પ સંબંધી જાણવાની ઈચ્છા થઈ. તો અહીંયાથી પેલી બાજુ જાણવાની ઈચ્છા પૂર્વક પદાર્થની પ્રવૃત્તિ થઈ જ્ઞાનની, એનું નામ શું છે? વિકલ્પ. હવે એનાથી બંધ થાય છે, એમાં જ્ઞાને છે ને ઈચ્છાએ છે. હેલો? તો બે હોવા છતાં બંધ જાણવાથી નથી થતું, પણ ઈચ્છાથી બંધ થાય છે. બંધનું તત્વ ઈચ્છા પડી. હા બોલો. હા, એ વિકલ્પ છે. બહુ સરસ. પણ એ ઈચ્છા વગર બી જ્ઞપ્તિ પરિવર્તન થાય છે. એ જરા ભેજામાં ઉતરવું કઠિન પડે કે આપણી કોઈ ઈચ્છા ના હોય અને અનેક જેઓના વિચારો ચાલે
એક દ્રવ્યથી બીજા દ્રવ્ય તરફ વિચાર જાય વગર ઈચ્છાએ, એવી બી એ જ્ઞાનનો પ્યોર જ્ઞાનનું અથવા વિચાર જ્ઞાનની પ્રવૃત્તિ. હવે એ વાત સંદિગ્ધમાં બેસવી જોઈએ કે એવું બી થતું હશે કે કોઈ ઈચ્છા જ ના હોય જાણવાની અને જ્ઞાન બીજા પદાર્થોમાં પરિવર્તિત કરે. હવે એની જે ડીપ ચર્ચા છે ને એ અત્યારે મારે નથી કરવી કે શુક્લ ધ્યાન, એની ચર્ચા હું જે છેલ્લો શ્લોક આપ્યો છે ને આમાં એનામાં કરીશ. ખરેખર કોને જ્ઞાન આધીન નથી, જ્ઞાન સ્વાધીન છે, કેવી રીતે થાય છે, પરનું કે સ્વનું એ તો એની ઉપાધિઓ છે, જ્ઞાનનું પરિણામ એની યોગ્યતામાં કેવી રીતે થાય છે, શું સમજવું, કઈ રીતે દ્રષ્ટિનો વિષય ખીલે, કેવી રીતે નિર્વિકલ્પ થવાય. નિર્વિકલ્પવાળા જીવોમાં અરે સર્વને જાણવા છતાં નિર્વિકલ્પ રહેવાની પદ્ધતિ છે. તો કહે છે કે તું કોઈ વસ્તુને જાણવાથી તને વિકલ્પ થાય અને તારું તો પાછું ભેદ છે વિષયોમાં કે આત્માને જાણવાથી તો નિદ્રા થાય અને કોઈ શરીરને જાણીએ કે બીજા દ્રવ્યને જાણીએ તો બંધ થાય. તો કહે છે કે તારી તો સોચ જ ખોટી છે. અહીંયા તો કહે છે કે લોકાલોકને જાણ, અને તો બી રાગ ના હોય તો નિર્વિકલ્પ જ્ઞાન છે. રાગ દ્વેષ રહિતના જ્ઞાનને નિર્વિકલ્પ જ્ઞાન કહેવાય છે. અને રાગ દ્વેષ સહિતનું જે જ્ઞાન છે એ જ્ઞાનને વાસ્તવમાં વિકલ્પાત્મક જ્ઞાન કહેવાય. પહેલા વાત જ્ઞાનને એની સાથે જોડી ગઈ. વાંધો નહીં, વિષયની ક્લેરિટીમાં આ ઉપયોગી. આપણે વિષય એ ચાલે છે, મારે વિષય પર તમને લઈ આવવા પડશે ને. વિષય એ ચાલે છે કે શુક્લ ધ્યાન જેટલી મહાન દશા કે પ્યોર ધ્યાનની દશા છે કે જ્ઞાન સ્વરૂપમાં લાગેલી, સ્વરૂપમાં લીન થઈ ગયું છે જ્ઞાન, એવી એમ કહેવાય છે એ દશાના માટે. એ દશામાં લીનતા શું છે અને એ જ લીનતા હોવા, લીનતા એક બાજુ કહો છો કે સ્વરૂપની લીનતાનું નામ શુક્લ ધ્યાન છે, વિશેષ લીનતાનું નામ, અને એક બાજુ એમ કહો છો કે એ વખતે જ્ઞાન છ દ્રવ્યમાં પ્રવર્તે છે. તો છ દ્રવ્યમાં પ્રવર્તવું એનું નામ ચંચલતા નથી. છ દ્રવ્યમાં જ્ઞાનનો વ્યવસાય કરો એનું નામ લીનતા નથી. લીનતા એનું નામ છે કે રાગ દ્વેષ ન રહેવું એનું નામ લીનતા છે. અને રાગ દ્વેષ વગર છ દ્રવ્યોનું વિકલ્પ જાણવા રૂપ રહેવું, વિશેષ જાણવા રૂપ રહેવું, એ તો જ્ઞાનનું એ વખતનું સ્વરૂપ છે. તો એ સ્વરૂપમાં તને એમ લાગે છે કે છ દ્રવ્ય વિશે કોઈ ચિંતન કરતું હોય અને બંધ થાય તો એમ આપણું ચિંતન રાગ સહિત હોય છે. અરે આપણે તો આત્માનું ચિંતન બી રાગ સહિત હોય છે ને. પૂર્વ ભૂમિકામાં દરેક નેમ હોય એ બધું આગળ લખ્યું છે. એક એક પ્રશ્નો ઉઠાવીને લખ્યું છે. છદ્મસ્તે તમે કહો છો કે આત્માને તમે ચિંતવો, તો એમાં કહ્યું છે કે એનો અર્થ શું છે, એનો અર્થ શું છે, બધી ચર્ચાઓ આગળ આવવા વાળી છે. અત્યારે આપણે આ વિષયને કમ્પ્લીટ કરી રહ્યા છીએ કે શુક્લ ધ્યાનમાં એટલી ઊંચી અવસ્થા કે જે ઉપયોગની લીનતાવાળી અવસ્થા, એ લીનતાવાળી અવસ્થામાં જ્ઞાન શું કરે છે? જ્ઞાન ખાલી આત્મા 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 કરે છે તો શું કરે છે? તો કે છ દ્રવ્યોમાંથી કોઈ બી દ્રવ્યમાં જ્ઞાન જાણવાનું પરિવર્તિત કરે, સંક્રમિત થાય છે, હે ને, દ્રવ્ય પર, ગુણ પર. હવે વાંચું છું, જુઓ, जोरदार से. जब उपशम श्रेणी या क्षपक श्रेणी पर आरोहण करने वाला कोई एक पूर्व ज्ञानधारी मनुष्य अर्थात मुनिराज शुद्ध ज्ञान के बल से किसी भी परमाणु, शुद्ध ज्ञान है ना, त्या 12 गुणस्तर સુધી શુદ્ધ જ્ઞાન છે, અને શુદ્ધ જ્ઞાન છે એટલે એનું વર્ગ હોય કે ના હોય, તો શુદ્ધ જ્ઞાનનું વર્ગ શું છે? વિચાર. બરાબર, વિચાર એ શુદ્ધ જ્ઞાનનું વર્ગ છે. મતલબ સંગીત પંચેન્દ્રિય જીવ સંબંધીની વાત છે. બાકી શુદ્ધ જ્ઞાનનું માત્ર વિચાર વર્કિંગ છે એવું નથી, કેમ કે એકેન્દ્રિય આદિને વિચાર જ્ઞાન નથી, મન નથી, પણ શુદ્ધ જ્ઞાન છે. એ વળી પાછો બીજો વિષય. ખ્યાલ કેટલી બી વિન્ડો ખુલી જાય છે એ રીતે. पूर्व ज्ञानधारी मनुष्य शुद्ध ज्ञान के बल से किसी भी परमाणु आदि जड़ या आत्मरूप चेतन द्रव्य का चिंतन करता है. शुक्ल ध्यान में શું કરે ચિંતન? જો किसी भी परमाणु आदि जड़ या आत्मरूप चेतन द्रव्य का चिंतन करता है और ऐसा करते हुए वह उसका द्रव्यास्तिक दृष्टि से या पर्याथिक दृष्टि से चिंतन करता है. પછી કોઈ એમ કે નહીં આપણે ખાલી દ્રવ્યાર્થિક વાળું ચિંતન કરીએ તો કે નહીં, એ બી લખ્યું કે પર્યાત્રિક દ્રષ્ટિથી બી ચિંતન કરે છે, અને દરેક દ્રવ્યોનું એક સામાન્ય સ્વરૂપથી બી ચિંતન કરે કે બધા પૂતગલ છે, પૂતગલ બધા અચેતન જ હોય, અને એનો વિશેષનું બી ચિંતન કરે કે આ સ્કંદ છે, સ્કંદના આટલા ભેદ છે, એ રીતે બી ચિંતન કરે. ક્યાંની વાત છે? શુદ્ધોપયોગમાં, શ્રેણીના લેવલનો શુદ્ધોપયોગ, શુક્લ ધ્યાન. તો ચિંતન કરે તો હવે એને બંધ થાય કે નિદ્રા થાય, પરદ્રવ્યની વાત છે. તો કહે છે કે ત્યાં એવી નિદ્રા થઈ છે કે હવે થોડા જ કાલમાં પૂર્ણ નિદ્રા થઈ જશે. ધ્યાન અગ્નિ ચાલે છે તો પછી ત્યાં આધાર શું છે નિદ્રાનો,
તો કે રાગ દ્વેષ રહિત જે પરિણામ છે એ લીનતા જે છે, આનંદ જે છે, એ સ્થિરતા જે છે એ નિદ્રાનું કારણ છે. એટલે રાગ નથી ને, રાગ સહિત જાણવાનો વિરોધ છે. ફરીથી શું? હવે એ તો પહેલા બહુ ચાલી ગયું કરે છે કે થાય છે. અરે જ્ઞાન તો સહજ છે, સહજ છે. એટલે કરે છે વાળું કોઈ બુદ્ધિ, જો આ જે પણ સહજ જ્ઞાન છે ને, કરે છે અને થાય છે ને એ બધી ભાષાઓ છે. અહીંયા જે કરે છે એનો અર્થ કે જ્ઞાન છે. અચ્છા તમે કરો છો કે થાય છે જ્ઞાન, એ બી ચર્ચા છે આગળ, હે ને? કન્ટિન્યુટી હશે તમારા ક્લાસની તો એ બી આવી હશે. અચ્છા તમે કરો છો જ્ઞાન કે થાય છે? અરે જ્ઞાન તો આપણે થાય છે. કેમ થાય છે? કારણ કે સ્વભાવ છે એટલે થાય છે. સહજ જ્ઞાન છે. સહજ જ્ઞાનને સહજ રીતિથી જાણવું. આજે આપણે સહજ જ્ઞાનને સહજ રીતિથી જાણીએ છીએ કે વિકલ્પથી જાણીએ છીએ? હા 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 સ્વભાવથી તો એ તો એટલે એ નિર્વિકલ્પ દશા છે ને એ નિદ્રાનું કારણ છે. તો જે એનું જ્ઞાન, અહીંયા પ્રશ્ન એ ચાલે છે બેન કે માની લો કે તમે સર્વથા એમ કહી દો કે પરદ્રવ્ય સંબંધી જે જ્ઞાન થાય છે એનાથી બંધ જ થાય છે, અને એને તો એવો ભેદ કર્યો નિશ્ચયવાસી કે સ્વદ્રવ્યનું ચિંતન કરીએ તો નિદ્રા થાય અને પરદ્રવ્યનું ચિંતન કરીએ તો બંધ થાય. તો પંડિતજી એમ કહે છે કે એ પોઝિશન જીવની કે જે નિદ્રાની ઉત્કૃષ્ટ પોઝિશનો છે એ પોઝિશનોમાં પણ પરદ્રવ્યનું જ જાણવું થાય છે. સ્વદ્રવ્ય પરદ્રવ્ય બંનેનું જાણવું થાય છે, કેમ કે એનું સ્વપટ પ્રકાશક સ્વભાવ હલાવે કે નહીં. તો પછી નિદ્રા થવાનું કારણ શું? તો તમે જે કહ્યું કે જે નિર્વિકલ્પ જે પણ છે કે સ્વભાવમાં લીનતા, તો લીનતામાં શું આવી જશે? ચારિત્ર. એટલે નિદ્રાનો સંબંધ ચારિત્રથી છે, જ્ઞાનથી નથી. અને નીચેના સ્ટેજમાં શ્રદ્ધાથી છે, જ્ઞાનથી નથી. જ્ઞાનની સાથે નિદ્રાનો સંબંધ નથી અને બંધનો સંબંધ નથી. જ્ઞાન બંધ મોક્ષને કરે નહીં, બંધ મોક્ષને જાણે. બંધ મોક્ષનું થવું અને ન થવુંનો આધાર શ્રદ્ધા અને ચારિત્ર છે. તો જ્ઞાન શું છે? તો જ્ઞાન મીડિયેટર છે, જ્ઞાન સાધન છે. જ્ઞાન આપણા માટે અસાધારણ સાધન છે કે જેનું માધ્યમ લઈ અને શ્રદ્ધાને આપણે સરખી કરીએ છીએ, મતિને સરખી કરીએ છીએ, અને આપણી જે રાગ દ્વેષ પૂરક પ્રવૃત્તિ છે એને રોકીએ છીએ. કારણ કે સેન્સ છે જ્ઞાનમાં વિવેક છે. તો વિવેક દ્વારા ચારિત્ર આદિમાં આ લાભ થતો હોય છે. પણ લાભ ચારિત્ર અને શ્રદ્ધામાં ના લીધો અને માત્ર જ્ઞાનમાં લીધો અને એની વિકલ્પ રૂપથી લીધો, અને એમાં બી એને પોતે ભ્રમ કરી લીધો કે મને સમ્યક જ્ઞાન થઈ ગયું છે. તો કહે છે કેમ એમ કીધું પંડિતજીએ કે જો તું સમ્યક દ્રષ્ટિ હોય તો તું એમ ન કહી શકે કે ભાઈ રાગ મારું શું બગાડી લેશે. અરે એ દ્રષ્ટિ પ્રધાન કથન છે. ત્યારે જ્યારે સમ્યક દ્રષ્ટિ થયા પછી રાગના અભાવનો ઉદ્યમ હોવો જોઈએ. એનું હર કદમ રાગના અભાવ માટે હોવું જોઈએ, અને એમાં એટલા માટે પ્રતિજ્ઞા આદિરૂપ જીવન હોવું જોઈએ. અને એની અંદર પ્રતિજ્ઞાથી ધર્મ થાય છે એમ ન માનતા એ વાતાવરણમાં ભેદ જ્ઞાનના રૂપ પ્રવૃત્તિ કરી અને સ્વરૂપની લીનતા વધારે છે. એ માહોલમાં આખી આ પ્રકારની પકડ સમજમાં આવી આખી વસ્તુ. તો જ્યાં જે રીતે છે એ રીતે આપણે સમજવું પડશે. જો આને ફિનિશિંગ આપીએ પહેલા, તો કારણ ફરીથી બી વિષયને આપણે વધારીશું અને મૂળ વિષય પર મૂળ જ વિષય છે, પણ અહીંયા કેવી રીતે એટેચ થાય છે એનું બહુ અદ્ભુત અહીંયા સંકલન છે. જો द्रव्यास्तिक दृष्टि से या पर्यात्रिक दृष्टि से चिंतन करता है. द्रव्यास्तिक दृष्टि से चिंतन करता हुआ पुद्गल आदि विविध द्रव्यों के किस किस दृष्टि से साम्य है ये भी बताई दी थी. द्रव्यास्तिक दृष्टि से શું કરે? તો ખાલી દ્રવ્ય સ્વભાવ આત્માનો એમ નહીં, બધા દ્રવ્યનું દ્રવ્યની ઓરથી જોઈએ તો કેવો સ્વભાવ છે, સામાન્ય છે, એમ બી ચિંતન કરે, એમ બી જાણે. હવે જાણે એટલે એના જ્ઞાનની પર્યાયની એ વખતની યોગ્યતામાં એ જાણવાનો વિષય છે. એ કોઈ, કેમ કે જ્ઞાન કોઈને આધીન નથી. કરેવાળી શબ્દ અહીંયા આ પક્ષમાં લઈએ તો ભાઈ આ ઈચ્છાથી આ જ્ઞાન થાય, તો જ્ઞાન ઈચ્છાને આધીન નથી, એના તો પરાધીન પણ આવી જશે. એ બધી ચર્ચાઓ આગળ પંડિતજી ખુલાસા કરી છે. જો द्रव्यात्मिक दृष्टि से चिंतन करता हुआ पुद्गलादि विविध द्रव्यों में किस दृष्टि से साम्य है और इनके आवांतर भेद भी किस प्रकार से हो सकते इत्यादि बातों का विचार करता है. कौन? श्रेणी वाला मुनिराज. આમ કેવું લખવું જોઈએ? આત્માનો વિચાર કરે છે, આત્માનો વિચાર કરે છે.
આ નીચેની ભૂમિકામાં આત્માના વિચારો જે ઉપદેશ આપવામાં આવે છે ને એ શું છે હું કાલે કહીશ. પણ કોઈ એમ સર્વથામ કે આત્માનો વિચાર કરવાથી કામ થઈ જાય, એને વિકલ્પરૂપ વિચાર કરવાથી અથવા નિદ્રા થાય છે, આત્મદર્શન નથી અને આત્માનો વિચાર કરવાથી નિદ્રા થાય છે માની અને સમ્યક દર્શનનો ભ્રમ નહીં કરતો. અથવા શુદ્ધનો વિષયનો વિચાર કરવો જોઈએ, અશુદ્ધનો વિચાર ન કરવો જોઈએ એવું સ્વરૂપ નથી. અને સાથે મેં બી લખ્યું છે, 5 મિનિટ વધારે ચાલશે ને? જો મેં લખ્યું છે, મને સવારે આજે વિષય જોરદાર ચાલતો હતો દિમાગમાં, ત્યારે મેં આ કન્સેપ્ટ લખ્યો, નિશ્ચયવાસી શું માને છે કે શુદ્ધના વિષયના રાગને દ્રવ્ય દૃષ્ટિ માને છે. શું કહ્યું? શુદ્ધનો જે વિષય છે ને એના પ્રત્યે બહુ રાગ રહે છે, ભગવાન આત્માની વાત કરવી જોઈએ, એ વાત કરવી જોઈએ, તો કે એ ધર્મ નથી, એ રાગ છે. અને એ રાગને દ્રવ્ય દૃષ્ટિ માને છે. સાંભળ્યું? અને પર્યાય પ્રત્યે દ્વેષની વૈરાગ્ય માને. પર્યાયની વાત જ નહીં કરવાની, રાગની વાત જ નહીં કરવાની. અને રાગ તો જાણી લીધો ને, આત્મામાં છે જ નહીં, તો પણ રાગ દોષ રૂપે છે એમ તો જાણ. અને આ ભૂમિકામાં આટલો છે એમ તો જાણેલો પ્રયોજવાન છે કે નહીં. અને સ્વભાવમાં જઈને એનો અભાવ થાય છે એ વાત બી બરાબર છે તારી, ના નથી. પરંતુ તું આ રીતે અહીંયા લખ્યું ને, પર્યાય પ્રત્યે દ્વેષને પર્યાય પ્રત્યે દ્વેષ, તો એની વૈરાગ્ય માને છે. પર્યાય દ્રષ્ટિ છૂટી ગઈ છે એમ માને છે. પર્યાયની વાત ન કરવી એનો અર્થ પર્યાય દ્રષ્ટિ છૂટી ગઈ એમ નથી. અને દ્રવ્ય સ્વભાવની જ વાતો કરવી અને દ્રવ્ય દ્રષ્ટિ થઈ ગઈ એમ વાત નથી. આખી વાત સમજમાં આવી? ઓર એક વાત લખી જો, શુદ્ધના વિષયને જાણવાનું નામ અને જાણકારી માત્રને સમ્યક જ્ઞાન માને છે. અને અશુદ્ધના વિષયને જાણવું નહીં એ મિથ્યા એકાંત કરે છે. અશુદ્ધની વાત શું કામ કરવી જ્યારે એને છોડવું છે તો કે એ ચિંતન ઠીક નથી. જ્યારે જે વિષય ચાલતો હોય એ વિષય નિશ્ચયવાસીને શુભ ભાવમાં લગાડવાની પ્રેરણા આપે છે કે તું કરે શું છે. અને સમ્યક દર્શન થઈ ગયા પછી તું આપણને બંધ થતો જ નથી એમ કરીને તું પાપમાં પરવર્તે મજા લે તો કે એ ઠીક નથી ચિંતન તારું. અને શુભ ભાવમાં લાવવાની કોઈ તને સમર્થન નથી એ મારું, પરંતુ આગળ આવ્યું ને કે અશુભ ભાવ અશુભ કાર્યો છોડે અને શુભમાં આવી અને એને છોડીને શુદ્ધમાં જાય એ ક્રમ છે. તો એ ક્રમ પ્રમાણે તું વર્તજે. એનો નિષેધ જ્યાં જે રીતે છે એ રીતે કરજે. દ્રષ્ટિમાં તો બધું નિષેધ છે, અને દ્રષ્ટિમાં તો કેવલ જ્ઞાનનો નિષેધ છે, છોડને. કે દ્રષ્ટિમાં તો ધ્યાનનો નિષેધ છે. દ્રષ્ટિના વિષયમાં ધ્યાન નથી, દ્રષ્ટિનો વિષય ધ્યાન ધ્યેય નથી. એટલી બધી ઉત્કૃષ્ટ વાતો છે ભાઈ, આખી વાતો તમે સમજો है ना. अंतिम बात समाप्त करिए. इनके अवान्तर भेद भी किस प्रकार से हो सकते इत्यादि बातों का विचार करता है. पर्यासिक दृष्टि से विचार करता हुआ वह उसकी वर्तमान कालीन विविध अवस्थाओं का विचार करता है. और शुद्ध ज्ञान के आधार से कभी यह जीव किसी एक द्रव्य का अर्थ पर से दूसरे द्रव्य रूप अर्थ, પછી બીજાની પર્યાય ઉપર કાં તો ત્રીજાની પર્યાય ઉપર એ રીતે સંક્રમણ કરતું રહે છે. બસ સેકન્ડ નંબરનું જે છે એમાં પ્રથમ એકત્વ વિતર્ક અવિચાર કહ્યું છે. ત્યાં અવિચારનો અર્થ એ લીધો છે કે એ જેમાં અનેક દ્રવ્યમાં વર્તે છે એમ અનેક દ્રવ્યમાં વર્તતું નથી, પણ ક્યાં વર્તે છે? એક જ દ્રવ્યના કોઈ એક દ્રવ્ય ગુણ પર્યાયમાં એનું વર્કિંગ કરે છે. અંતિમ વાત મારે એ કહેવી છે કે જે મૂળ વાત છે જો, હવે આ ધ્યાનમાં શું આનું ફલ કેવી રીતે આનું નિદ્રા કેમ થાય, નિદ્રા થાય છે એ વાત અહીંયા પંડિતજી લખી છે, આપણે ફૂલચંદજી શાસ્ત્રીની ટીકા છે. ध्यान में स्थिरता मुख्य है. यद्यपि पिछले सब ध्यानों में ज्ञान धारा की अपेक्षित स्थिरता ली गई है, परंतु इन दोनों ध्यान में धर्म ध्यान में अपेक्षित स्थिरता कही दी थी, पर इन दोनों ध्यान में शुद्ध ज्ञान न होने के कारण ज्ञान धारा की स्थिरता नहीं बन सकती. इसलिए क्रिया की स्थिरता और क्रिया के अभाव तीजा चौथानी बात है. मारे आ बात बताऊं जो अहियां पृथक वितर्कનો ખ્યાલ આવી ગયો, વિચારો ચાલે છે. इस ध्यान द्वारा यह जीव मुख्य रूप से चारित्र मोहनीय का या तो उपशमन करता है या क्षपण, और इस बीच में अन्य प्रकृतियों को भी क्षपण करता है. मारे बताऊं तू कि पदार्थों ने जाणवाना कालમાં બંધ તો થતો નથી, પરંતુ ઉપશમક હોય તો ઉપશમ કરે છે અને ક્ષપક હોય તો ક્ષય કરે. એટલે પંડિતજી છેલ્લે એમ કહે છે કે પરદ્રવ્યોના જાણવાથી છદ્મસને બંધ થાય છે, એ માન્યતા પણ તારી ખોટી છે. અને ઓર બી એમના તરફથી ઓર બી વિચારો મૂક્યા છે, એ ચર્ચા આપણે કાલે કરીશું. સહેજાનંદી
શુદ્ધ સ્વરૂપ